હેલો સ્વાધ્યાયનો દાખલા નંબર 27 આકૃતિમાં ચોક્કસ દિશામાં ગતિ કરતા કણ માટે ઝડપ સમયનો આલેખ દર્શાવેલ છે. તો 0 થી 10 સેકન્ડ માટે અને 2 થી 6 સેકન્ડ માટે કણ દ્વારા કપાયેલો અંતર અને સરેરાશ ઝડપ શોધો. તો આપણને બે ભાગ કહે છે કે પહેલો ભાગ છે t બરાબર 0 થી 10 સેકન્ડ અને બીજો ભાગ છે આ પહેલો ભાગ એક કહી દઈએ અને બીજો ભાગ t બરાબર 2 થી 6 સેકન્ડ માટે કપાયેલું અંતર એટલે x અને બીજું સરેરાશ ઝડપ શોધવાની આપણને કીધેલી છે બે કિસ્સામાં, રાઈટ, કે 0 થી 10 અને 2 થી 6. તો આપણને ખબર જ છે કે જો ઝડપ સમયનો આલેખ આપ્યો હોય અને કાપેલું અંતર શોધવું હોય તો આપણે શું કરીએ છીએ? આલેખ દ્વારા ઘેરાતું ક્ષેત્રફળ, રાઈટ. તો જેટલું આલેખે ક્ષેત્રફળ ઘેર્યું હોય એ ક્ષેત્રફળ શોધીએ એ જ અંતર થયું, રાઈટ. આપણે આવું આગળ પણ અચળ પ્રવેગી ગતિના સમીકરણો માટે કર્યું હતું, રાઈટ. તો એવું જ ફરી એકવાર કે પહેલો ભાગ કયો t બરાબર 0 થી t બરાબર 10 સેકન્ડ માટે, રાઈટ. ચલો, તો 0 થી 10 સેકન્ડ માટે કાપેલું અંતર શોધવું છે. તો કાપેલું અંતર પહેલું x બરાબર શું થાય? તો આલેખ દ્વારા ઘેરાતું ક્ષેત્રફળ કેટલા સમય માટે? 0 થી 10. તો આ 0 થી 10 તો આ કેટલું ક્ષેત્રફળ ઘેરાય છે? ત્રિકોણનું ક્ષેત્રફળ જેટલું. તો x બરાબર શું થશે? ત્રિકોણનું ક્ષેત્રફળ. હવે ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર તમે જન્મ્યા ત્યારથી તમને આવડે છે, રાઈટ, કે ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે 1/2 પાયો ગુણ્યા વેધ. તો બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ. તો 1/2 પાયો એટલે કેટલો થશે? 0 થી 10 સુધીનો. તો 0 થી 10 એટલે પાયો 10 ઓછા 0 એટલે 10. ને વેધ ક્યાંનો? તો અહીંયા ઊભું જુઓ કેટલો છે? 12 સુધી. તો વેધ કેટલો થશે? 12. તો 2 પંચા 10 અને 12 પંચા 60. તો કપાયેલું અંતર કેટલું થશે મિત્રો? 60 મીટર, રાઈટ. તો આ એકદમ ઈઝી કે જેટલા ક્ષેત્રફળનો ઘેરાવો કર્યો એ ક્ષેત્રફળ શોધો, એ જ અંતર. તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી નાખ્યું. 1/2 પાયો એટલે 10 અને વેધ એટલે 12. તો 12 પંચા 60 અંતર મળ્યું. બીજું સરેરાશ ઝડપ શોધવાની છે. તો સરેરાશ ઝડપ એટલે અંતર x ભાગ્યા સમય t. કેટલું અંતર કપાયું? 60. કેટલા સમયમાં? 0 થી 10. તો 10 ઓછા 0 એટલે 10. અહીંયા 10 છકે 60. તો સરેરાશ ઝડપ કેટલી થશે ફ્રેન્ડ્સ? તો 6 મીટર પર સેકન્ડ, રાઈટ. તો આ આપણે પહેલું કામ પૂરું કર્યું 0 થી 10 સેકન્ડ માટે, રાઈટ. હવે બીજી ગણતરી શેના માટે કરવાની છે મિત્રો? 2 થી 6 સેકન્ડ માટે. તો હવે બીજી ગણતરી કરીએ કે બીજી ગણતરી t બરાબર 2 થી 6 સેકન્ડ માટે. ઓકે, તો 2 થી 6 સેકન્ડ માટે. તો 2 એટલે અહીં કંઈક હશે, ધારી લઈએ કે 2 અહીં કંઈક છે. તો આ 2 અહીંયા છે અને 6 એટલે 5 ની સજોડી કંઈક હોય. તો આ 6 અહીં કંઈક હશે. તો આ તો 2 થી 6 સેકન્ડ માટે અંતર અને સરેરાશ ઝડપ શોધવી છે, રાઈટ. તો અંતર તો અહીં તો કોઈ ચોરસ કે લંબચોરસ કે ત્રિકોણ બનતો નથી, રાઈટ. તો આપણે હવે કપાયેલું અંતર શોધવું હોય તો શેનો ઉપયોગ કરવો પડે? અચળ પ્રવેગી ગતિના સમીકરણનો. સમીકરણ તમને આવડે જ છે. x બરાબર v0t + 1/2 at², v બરાબર v0 + at અને v² - v02 બરાબર 2ax. તો હવે આપણે અંતર શોધવું છે. અંતર એટલે x શોધવું છે. તો અંતર શોધવું હોય તો આપણે શું જોઈશે? સમીકરણ. તો આવું થશે અંતર શોધવા માટે કે x બરાબર v0t + 1/2 at² અને કહી દઉં સમીકરણ 1. કેમ?
કારણ કે v0 એટલે શું થયો? પ્રારંભિક વેગ. પણ જો કઈ સેકન્ડ માટે છે? 2 થી 6 સેકન્ડ માટે. તો પ્રારંભિક સેકન્ડ અહીંયા કેટલી થઈ? 2. તો 2 સેકન્ડે કંઈક તો વેગ છે અહીંયા આગળ. તો અહીં કેટલો વેગ છે એ આપણને ખબર નથી. એટલે પહેલા v0 પ્રારંભિક વેગ શોધવો પડે 2 સેકન્ડ માટે. સમય ખબર છે કે સમય કેટલો થશે? તો સમય માટે 2 થી 6 સેકન્ડ છે, પણ વચ્ચે મીન કઈ છે? તો વચ્ચે બ્રેક આવે છે. કઈ સેકન્ડે? 5. તો 2 થી 6 સેકન્ડ માટે આપણે શોધવું હોય તો એમાં ભાગ પાડવા પડશે. પહેલા કઈ સેકન્ડ આવશે? 2 થી 5 અને પછી 5 થી 6. રાઈટ? તો પહેલા મારે અંતર 2 થી 5 સેકન્ડ માટે શોધવું પડે અને પછી અંતર 5 થી 6. કેમ? અહીંયા જો 5 પછી પ્રવેગમાં શું થાય છે? ઘટાડો. રાઈટ? તો સમય પહેલા કેટલો આવશે? તો 2 થી 5 સેકન્ડ માટે, એટલે 5 ઓછા 2 એટલે 3 સેકન્ડ થશે. અને પછી 5 થી 6 સેકન્ડ માટે, એટલે 6 ઓછા 5 1 સેકન્ડ માટે. રાઈટ? તો સમય પણ જુદો જુદો હશે. અને 1/2 at², પ્રવેગ પણ ખબર નથી. તો પહેલા મારે શું કરવું પડે? 2 સેકન્ડે વેગ શોધવો પડશે, પ્રવેગ શોધવો પડશે, તો કંઈક અંતર મળે. પણ પહેલો ભાગ કેટલો થશે ફ્રેન્ડ્સ? તો પહેલો ભાગ આપણે પડશે 2 થી 5 સેકન્ડ માટે. તો 2 થી 5 સેકન્ડ માટે. હવે 2 થી 5 સેકન્ડ માટે સમીકરણ તો આ થશે અંતર શોધવાનું. એટલે સમય કેટલો થશે? 2 થી 5 એટલે આ જે સમીકરણ 1 છે એમાં t કેટલો થશે? 2 થી 5 એટલે 5 ઓછા 2 3. તો t ખબર છે 3. પ્રવેગ ખબર નથી. તો પ્રવેગ શોધવો એટલે જુઓ કયું છે? અચળ પ્રવેગ છે કે નહીં? કારણ કે સમય વધે છે એમ વેગ પણ વધે જ છે. તો પ્રવેગ તો અચળ જ છે. તો પ્રવેગ શોધવો હોય તો પ્રવેગ શોધવા માટેનું સમીકરણ શું છે? તો પ્રવેગ શોધવા માટેનું આપણને સમીકરણ ખબર છે કે v બરાબર v0 પ્લસ at. તો પ્રવેગ શોધવાનું આપણને સમીકરણ ઓલરેડી ખબર જ છે કે પ્રવેગ શોધવા માટે v બરાબર આપણે કયું સમીકરણ યુઝ કરીએ છીએ? v0 પ્લસ at. તો પ્રવેગ શોધવા માટે v બરાબર v0 પ્લસ at. તો 2 થી 5 સેકન્ડ. તો 2 થી 5 સેકન્ડ માટે જુઓ વેગ કેટલો થાય છે? 12. તો v અંતિમ વેગ તો 12 ખબર જ છે. પ્રારંભિક વેગ, તો પ્રારંભિક વેગ શરૂઆત ક્યાંથી છે? 0. તો 0 પ્લસ a as it is t. સમય કેટલો? તો સમય આપણે કઈ સેકન્ડ માટે ગણતરી કરવી છે? તો 2 સેકન્ડ માટે માથાજીક આપણે કરવી છે. પણ 2 સેકન્ડ માટે માથાજીક કરવી છે, પણ આપણે વેગ કઈ અચળ પ્રવેગ છે એટલે વેગ કેટલો લીધો? તો મહત્તમ 0 થી 12 સુધી. તો સમય પણ કેવો લેવો પડશે? 0 થી 5 સુધી. એટલે સમય કેટલો થશે? 5. તો 12 બરાબર શું થશે? 5. તો a બરાબર 12 ભાગ્યા 5. તો 5 2 10 અને પોઈન્ટ આવશે અને 5 ચોક 20. તો પ્રવેગ કેટલો થાય ફ્રેન્ડ્સ? 2.4 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ફરી એકવાર જુઓ, અંતર શોધવું તો ફરી એકવાર કહો, જો સમીકરણ આવડશે તો જ દાખલા આવડશે. રાઈટ? એટલે સમીકરણો અને એનો ઉપયોગ તો તમને ખબર હોવી જ જોઈએ. રાઈટ? તો અહીંયા અંતર શોધવું છે એટલે x બરાબર v0t પ્લસ 1/2at². પણ પહેલા ભાગ કયા આવશે? 2 થી 5, કારણ કે 5 પછી પ્રવેગ ઘટે છે એટલે 2 થી 5 અને પછી 5 થી 6. તો પહેલા 2 થી 5 સેકન્ડ માટે પ્રવેગ શોધવો છે તો અચળ પ્રવેગી ગતિનું સમીકરણ v બરાબર v0 પ્લસ at. પ્રવેગ અચળ છે ક્યાં સુધી? 0 થી 5 સેકન્ડ સુધી. તો સમય કેટલો થશે? 5. પ્રારંભિક વેગ v0 તો શરૂઆત જુઓ 0 થી છે અને અંતિમ વેગ કેટલો છે? 12. તો 12 બરાબર 5. તો a બરાબર કેટલા થશે? 2.4. હવે 2 સેકન્ડ માટે વેગ શોધવો પડશે કારણ કે એ જ પ્રારંભિક વેગ થશે. તો t બરાબર 2 સેકન્ડ માટે વેગ શોધવો હોય તો v બરાબર v0 પ્લસ at. v0 કેટલો? 0 પ્લસ a એટલે કેટલો? 2.4 અને સમય કેટલો? 2 સેકન્ડ માટે એટલે 2.
તો 2 સેકન્ડ માટે વેગ કેટલો થયો? 2.4 ગુણ્યા 2 એટલે 4.8 મીટર પર સેકન્ડ. તો 2 સેકન્ડ માટેનો વેગ કેટલો થાય? તો v બરાબર v0 પ્લસ at. શરૂઆતનો વેગ v0 0, a 2.4 અને t 2 સેકન્ડ માટે વેગ શોધવો છે તો 2, તો કેટલો થશે? 4.8. તો પ્રવેગ ખબર છે, વેગ ખબર છે. તો હવે 2 થી 5 સેકન્ડ દરમિયાન કાપેલું અંતર, પહેલું અંતર છે તેને x1 કહી દે. શું સમીકરણ થશે? v0t plus 1/2 at square. તો v0 કઈ સેકન્ડ છે? 2 થી 5. તો પ્રારંભિક સેકન્ડ 2 થઈ. તો 2 સેકન્ડે વેગ કેટલો છે? v0 4.8. સમય કેટલો? તો 2 થી 5 સેકન્ડ. તો 5 ઓછા 2 તો કેટલા થાય? 3 પ્લસ 1/2. પ્રવેગ કેટલો? 2.4 t સ્ક્વેર એટલે કેટલો? 2 થી 5, 5 ઓછા 2 એટલે 3 નો વર્ગ. તો અહીંયા આગળ કેટલા થશે? તો 8 તરી 24 નો 4 વધી પડી 2, 4 તરી 12 અને 2 14.4 વત્તા અહીંયા આગળ 12 દુ 24 એટલે 1.2 * 3 નો વર્ગ 9, તો 14.4 વત્તા 9 દુ 18 નો 8 વધી પડી 1, 9 એકા 9 ને 10. તો પહેલું અંતર કેટલું થશે? તો x1 બરાબર 8 ને 4 12 વધી પડી 1, 25.2. તો પહેલું અંતર 2 થી 5 સેકન્ડ દરમિયાન કેટલું અંતર થશે? 25.2 મીટર. હવે 2 થી 5 માં થઈ ગયું. હવે કયું આવશે ફ્રેન્ડ્સ? 5 થી 6. તો t બરાબર 5 થી 6 સેકન્ડ દરમિયાન કાપેલું અંતર કેટલું થશે? x2 v0t plus 1/2 at square. હવે v0 એટલે પ્રારંભિક વેગ, પણ કયા સમય માટે છે? 5 થી 6 સેકન્ડ. તો પહેલો સમય કયો આવ્યો? 5 સેકન્ડ. તો 5 સેકન્ડે વેગ કેટલો છે? આલેખમાં ખબર છે 5 સેકન્ડે વેગ ક્યાં ભેગો થાય છે? 12. તો આલેખ પરથી ખબર પડે 5 સેકન્ડે વેગ v0 કેટલો છે? 12. સમય કેટલો? t 5 થી 6 સેકન્ડ. તો 6 ઓછા 5 એટલે t 1 વત્તા 1 દૂત્યાંશ. પ્રવેગ કેટલો છે? તો પ્રવેગ ખબર છે 2.4, પણ 5 થી 6 સેકન્ડ દરમિયાન પ્રવેગ કઈ છે? ઘટે છે. ઘટે છે. પ્રવેગ તો અચળ પણ ઘટે છે એટલે માઈનસ. તો માઈનસ 2.4 ઇન્ટુ 1 નો વર્ગ, કારણ કે સમય 5 થી 6, 6 ઓછા 5 એટલે 1. તો અહીંયા આગળ કેટલા થશે ફ્રેન્ડ્સ? 12. અને અહીંયા આગળ વત્તા ઓછા ઓછા 2.4 ભાગ્યા 2 એટલે 1.2, રાઈટ. તો કેટલા થશે? x2. તો x2 આપણને મળશે 10.8 મીટર, રાઈટ. તો 5 થી 6 દરમિયાન કેટલું થયું? 10.8 મીટર. અને 2 થી 5 માં કેટલું? 25.2. તો કુલ અંતર કેટલું થશે? તો કુલ અંતર x બરાબર x1 વત્તા x2. x1 કેટલા? 25.2 વત્તા 10.8. તો કેટલા થશે? 8 ને 2 10 ને 0 વધી પડી 1, 5 ને 6 ને 3 ને 2 ને 3. તો કુલ અંતર x બરાબર કેટલું થયું ફ્રેન્ડ્સ? 36 મીટર, રાઈટ. તો 2 થી 6 સેકન્ડ માટે જે આપણે બીજો ભાગ હતો એ બીજો ભાગમાં કુલ અંતર કેટલું કપાયું? 36 મીટર. તો એના માટે સરેરાશ ઝડપ લખવી હોય તો સજ્જ બરાબર x/t એટલે 36 ભાગ્યા કેટલો સમય છે? 2 થી 6 સેકન્ડ માટે ટોટલ, રાઈટ. 2 થી 6 સેકન્ડ માટે કહે છે ને, તો 2 થી 6 એટલે 6 ઓછા 2, 6 ઓછા 2 એટલે કેટલા આવે? 4, 9 ચોક 36. તો કેટલા આવશે સરેરાશ ઝડપ? 9 ચોક 36 એટલે 9 મીટર પર સેકન્ડ, રાઈટ. તો આ દાખલો ખૂબ જ લોજિકલ. તમને જો સૂત્ર આવડે તો જ તમને આ દાખલો આવડે, નહીતર પછી દાખલો ગણવામાં તકલીફ પડે ને પડે જ, રાઈટ. ફરી એકવાર જુઓ શું કરીએ છીએ.
તો 0 થી 10 સેકન્ડ માટે અને 2 થી 6 સેકન્ડ માટે કપાયેલું કુલ અંતર અને સરેરાશ ઝડપ શોધવી છે. તો 0 થી 10 માટે તો સૌથી ઈઝી છે, કારણ કે VT નો આલેખ છે. તો જેટલું ક્ષેત્રફળનો ઘેરાવો કરે એ કપાયેલું અંતર. તો 0 થી 10 સેકન્ડ માટે તો ત્રિકોણ છે, તો એનું ક્ષેત્રફળ 1/3 પાયો ગુણ્યા વેગ. તો પાયો 10, વેગ 12, તો 60 મીટર અંતર. ઝડપ અંતર ભાગ્યા સમય, 60 ભાગ્યા 0 થી 10 એટલે 10. તો સરેરાશ ઝડપ 6 મીટર પર સેકન્ડ. હવે સૌથી કામનું 2 થી 6 સેકન્ડ માટે કાપેલું કુલ અંતર અને ઝડપ. પણ 2 થી 6 માં જોઈએ તો 5 પછી વેગ ઘટે છે, એટલે 2 થી 6 ના કેટલા ભાગ પડે? 2. પહેલો ભાગ 2 થી 5 અને બીજો ભાગ 5 થી 6. તો 2 થી 5 માં કાપેલું અંતર શોધવું હોય તો અંતરનું સમીકરણ તો ખબર જ છે. તો એના માટે પહેલા 2 સેકન્ડે વેગ શોધવો પડે, પ્રવેગ શોધવો પડે. તો પ્રવેગ શોધવા માટે સમીકરણ v બરાબર v0 વત્તા at. તો પ્રવેગ શોધવો હોય કયો? તો પ્રવેગ તો અચળ પ્રવેગ જ છે. તો હું 0 થી 5 સેકન્ડ માટે શોધું તો સમય કેટલો થશે? 5. અને વેગ અંતિમ વેગ કેટલો છે? 5 એ 12. તો 12 બરાબર પ્રારંભિક વેગ 0 વત્તા a. સમય 0 થી 5 સેકન્ડ માટે પ્રવેગ એટલે 5. તો પ્રવેગ કેટલો મળે? 2.4 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો 2 સેકન્ડે વેગ શોધવો હોય તો v બરાબર v0 + at. v0 0, પ્રવેગ 2.4 અને સમય કઈ સેકન્ડે શોધવો છે? 2. તો વેગ કેટલો થશે? 4.8. તો હવે 2 થી 5 સેકન્ડમાં કાપેલું અંતર શોધવું હોય તો v0t + 1/2at². પણ v0 2 થી 5 સેકન્ડ, તો પ્રારંભિક સેકન્ડ 2 થઈ, તો 2 સેકન્ડે વેગ કેટલો? 4.8. સમય કેટલો? તો 2 થી 5, તો 5 - 2, 5 - 2 3 વત્તા 1/2 a એટલે 2.4 t² એટલે 5 - 2 એટલે 3 નો વર્ગ. તો તમને x1 મળી જશે. એ પછી 5 થી 6 સેકન્ડ દરમિયાન કાપેલું અંતર, તો ફરી એનું એક સમીકરણ v0t + 1/2at². પણ v0 તો 5 સેકન્ડે વેગ કેટલો છે? તો 5 સેકન્ડે વેગ છે 12. સમય કેટલો થશે? 5 થી 6, 6 - 5 એટલે 1 વત્તા 1/2. પ્રવેગ 2.4 જ, પણ 5 થી 6 દરમિયાન જુઓ પ્રવેગમાં ઘટાડો થાય છે. રાઈટ, વેગમાં ઘટાડો થાય છે એટલે પ્રવેગ કેવો આવે? ઋણ. તો પ્રવેગમાં ઘટાડો ના થાય, પ્રવેગ અચળ, પણ ઘટાડો શેમાં થાય? વેગમાં. તો પ્રવેગ અચળ 2.4 પણ વેગમાં ઘટાડો થાય છે એટલે -2.4. તો 1/2 a એટલે -2.4, સમય એટલે 1 નો વર્ગ. તો 5 થી 6 સેકન્ડ દરમિયાન કપાયેલું અંતર કેટલું મળ્યું આપણને? 10.8. હવે તો આપણે તો કુલ અંતર શોધવું છે. તો કુલ અંતર એટલે શું થશે? તો 2 થી 5 માં કપાયેલું અંતર વત્તા 5 થી 6 માં કપાયેલું અંતર. તો 25.2 વત્તા 10.8, તો ટોટલ કેટલું થશે? 36 મીટર. તો હવે ઝડપ શોધવી હોય 2 થી 6 સેકન્ડમાં, તો સરેરાશ ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. કુલ અંતર કેટલું? 36. અને સમય કયો છે? 2 થી 6, તો 6 - 2 4. તો 36 ભાગ્યા 4 એટલે 9. 9 ચોક 36 થશે. તો આપણને સરેરાશ ઝડપ કેટલી મળે? 9 મીટર પર સેકન્ડ. રાઈટ. એ પછી આપણે જોઈએ સ્વાધ્યાયનો દાખલા નંબર 24. જુઓ શું કહે છે. સ્થિર લિફ્ટ ખુલ્લી ઉપરથી હોય, એમાં ઉભેલો એક બાળક 49 મીટર પર સેકન્ડ જેટલી મહત્તમ પ્રારંભિક ઝડપે દડાને ઉધ્વ દિશામાં ફેંકે છે. હવે ઉપર ફેંકે છે તો કોઈ પણ પદાર્થને ઉપર ફેંકવા માટે પ્રારંભિક વેગ હોય. તો અહીંયા કેટલો આપ્યો છે? 49. તો v0 કેટલો થશે? 49 મીટર પર સેકન્ડ. તો દડાને તેના હાથમાં પાછો આવતા લાગતો સમય કેટલો હશે? એટલે સમય એટલે આપણને શું શોધવાનું કીધું ફ્રેન્ડ્સ? t શોધવાનો કીધું. રાઈટ. આગળ જોઈએ. જો લિફ્ટ 5 મીટર પર સેકન્ડ
જેટલી નિયમિત ઝડપે ઉપર તરફ ગતિ કરવાની શરૂઆત કરે અને બાળક ફરીથી દડાને ઉપર જ તે જ મહત્તમ ઝડપે ફેંકે છે તો તે કેટલા સમયમાં પાછો આવશે? રાઈટ, એટલે સમય બે કિસ્સામાં શોધવો છે. પહેલો કિસ્સો, લિફ્ટ સ્થિર છે અને બાળક બોલને ઉપરની તરફ ફેંકે છે. કેટલી ઝડપે? 49 મીટર પર સેકન્ડની ઝડપે ફેંકે છે. આપણને કયો સમય કીધો છે ફ્રેન્ડ્સ? પાછું આવતા સમય કેટલો થશે? એટલે બોલ તમે ઉપર ફેંકો અને પછી પાછો આવે તો આ કુલ સમય કીધો છે. હવે જુઓ ફ્રેન્ડ્સ, તમે જ્યાંથી ફેંકો છો બોલને, ઉપર જઈને પાછો આવવાનો છે. ક્યાં આવશે? ત્યાંનો ત્યાં. જ્યારે પદાર્થને જ્યાંથી ફેંકો ઉપર જઈને પાછો ત્યાંનો ત્યાં આવે તો સ્થાનાંતર કેટલો થાય? 0. તો આપણને સ્થાનાંતર ખબર છે 0. પ્રારંભિક વેગ ખબર છે, પ્રવેગ ખબર છે 9.8 જ હોય. રાઈટ, કારણ કે 10 લેવાનું કીધું નથી. 10 નાખે તો 9.8. સમય શોધવો છે તો આનું આ સમીકરણ આવશે x બરાબર v0t પ્લસ 1/2 at સ્ક્વેર. કેમ? કારણ કે આપણને x ખબર છે, v0 ખબર છે, a ખબર છે અને t શોધવો છે. બસ તમને આ આવડવું જોઈએ કે કિંમત આપેલી હોય ત્યારે કયું સમીકરણ વાપરવું. આ ક્યારે આવડશે? પ્રેક્ટિસ કરશો ને એકના એક દાખલાની તો આવશે. રાઈટ, એટલે તમારું લોજિક ચાલવું જોઈએ. તો હવે સમીકરણ કયું? તો x બરાબર v0t પ્લસ 1/2 at સ્ક્વેર. x તો કેટલો થઈ જશે? 0. કેમ? જ્યાંથી ફેંકો ઉપર જઈને પાછો ત્યાંનો ત્યાં આવે તો સ્થાનાંતર x 0. પ્રારંભિક વેગ કીધો છે કેટલો? 49. t as it is વત્તા 1/2. પ્રવેગ કેટલો? 9.8 t સ્ક્વેર. પણ પ્રવેગ કઈ બાજુ હોય? ગુરુત્વ પ્રવેગ હંમેશા અધો દિશામાં, એટલે નીચેની તરફ. યાદ કરો, કીધેલું છે નીચેની તરફ હોય તો આપણે એને કેવું લઈએ છીએ? માઈનસ. તો હવે શું થશે? તો 0 બરાબર 49 t વત્તા ઓછા 9.8 ભાગ્યા 2 એટલે કેટલા થશે? 4.9 t સ્ક્વેર. રાઈટ, તો આ 4.9 t સ્ક્વેર માઈનસ છે, ડાબી બાજુ લાવો તો પ્લસ, તો 4.9 t સ્ક્વેર બરાબર શું થશે? 49 t. તો અહીંથી આ એક t કેન્સલ, તો શું સમીકરણ થશે? 4.9 t બરાબર 49. તો t બરાબર શું થશે? 49 ભાગ્યા 4.9. તો 49 ભાગ્યા 4.9 કરો તો કેટલા થાય? 10. તો t બરાબર કેટલા આવે ફ્રેન્ડ્સ? 10 સેકન્ડ. એનો અર્થ કે પદાર્થને ઉપર જઈને પાછો આવતા કેટલો સમય લાગે? 10 સેકન્ડ લાગે. રાઈટ, ફરી એકવાર, ઉપર ફેંકો પાછો આવે તો સ્થાનાંતર x 0, v0 આપ્યો છે, પ્રવેગ ગુરુત્વ પ્રવેગ જેટલો. સમય શોધવો છે એટલે x ખબર છે, v0 ખબર છે, a ખબર છે, t શોધવો છે. તો કયું સમીકરણ આવે? x બરાબર v0t પ્લસ 1/2 at સ્ક્વેર. x0 v0 49 t as it is પ્લસ 1/2. પ્રવેગ ગુરુત્વ પ્રવેગ જેટલો પણ નીચે છે એટલે માઈનસ 9.8 t સ્ક્વેર as it is. તો 49 t ઓછા, કારણ કે વત્તા ઓછા ઓછા 9.8 ભાગ્યા 2 એટલે કેટલા થશે? 4.9 t સ્ક્વેર. ઓછા 4.9 t સ્ક્વેર ને ડાબી બાજુ લઈ જાઓ તો વત્તા 1 t કેન્સલ, તો 4.9 t બરાબર 49. તો t બરાબર શું થશે? 49 ભાગ્યા 4.9. તો જ્યારે તમે ભાગાકાર કરશો કેલ્સીમાં તો તમને કેટલા મળશે? 10. રાઈટ, આનો અર્થ શું થયો? તો જે પદાર્થ છે એ પદાર્થ 10 સેકન્ડમાં ઉપર જઈને પાછો આવશે. રાઈટ, તો આપણે શેની વાત કરી દીધી? સ્વાધ્યાયનો દાખલા નંબર 24. રાઈટ, હવે આપણે એનાથી એક સ્ટેપ આગળ જઈએ. હવે એના પછી એક દાખલો જોઈએ, એ છે સ્વાધ્યાયનો દાખલા નંબર 8.
એમાં જો એક દ્વિમાર્ગી રસ્તા પર કાર એ 36 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરે છે. એકબીજાની વિરુદ્ધ દિશામાં 54 કિલોમીટર પ્રતિ કલાકની સમાન ઝડપથી દોડતી કાર બી અને સી એ સુધી પહોંચવાનો પ્રયત્ન કરે છે. કોઈ એક ક્ષણે એબી અને એસી વચ્ચેનું સમાન અંતર 1 કિલોમીટર છે. તો આ ક્ષણે કાર બીનો ડ્રાઈવર કાર સી કાર એ ને ઓવરટેક કરે તે પહેલા ઓવરટેક કરવાનું વિચારે છે. તો અકસ્માત નિવારવા માટે કાર બીનો લઘુત્તમ પ્રવેગ કેટલો હોવો જોઈએ? તો 3 કાર છે, એ બી અને સી. વેગ આપણને આપ્યા છે. કાર એ નો વેગ છે 36 કિલોમીટર પ્રતિ કલાક. તો વી એ 36 કિલોમીટર પ્રતિ કલાક મીટર પર સેકન્ડમાં ફેરવશું તો 36 ગુણ્યા 1000 ભાગ્યા 3600 તો તમને કેટલા મળશે? 10 મીટર પર સેકન્ડ. એ પછી શું કહે છે જો એકબીજાની વિરુદ્ધ દિશામાં 54 કિલોમીટર પ્રતિ કલાકની સમાન ઝડપથી દોડતી બી અને સી કાર. એટલે કાર બી અને સી નો વેગ કેવો છે? સમાન, ખાલી દિશા વિરુદ્ધ. 54 કિલોમીટર પ્રતિ કલાક એનો વેગ આપણને આપેલો છે. તો ફરી મીટર પર સેકન્ડમાં ફેરવો તો 54 ગુણ્યા 1000 ભાગ્યા 3600. 2 0 કેન્સલ. અહીંયા આગળ 18 તરી 54, 18 દુ 36, 2 પંચા 10. તો કેટલા થશે? 5 તરી 15 મીટર પર સેકન્ડ. રાઈટ. અંતર આપેલું છે 1 કિલોમીટર. 1 કિલોમીટર એટલે કેટલા થયા ફ્રેન્ડ્સ? 1000 મીટર. રાઈટ. હવે શું કહે છે કે કાર એ તો આ રીતના જાય છે કોઈ એક ચોક્કસ દિશામાં. આ કાર એ છે બી એ જેટલી ઝડપથી જાય છે. હવે 2 કાર છે બી અને સી, પણ એમની દિશા પરસ્પર વિરુદ્ધ છે. તો એવું કહું, ધારો કે આ કાર બી છે, આ કાર બી જમણી બાજુ જાય તો આ કાર સી કઈ બાજુ આવશે? ડાબી બાજુ. રાઈટ. આ સ્થિતિ ખબર પડી ગઈ કે આ કાર એ જમણી બાજુ જાય છે એવું વિચારી. કાર બી અને સી ની ઝડપ સરખી છે પણ દિશા વિરુદ્ધ. તો બી વાળો જમણી બાજુ તો સી વાળો ડાબી બાજુ. હવે શું કહે છે જો આ જે કાર બી અને કાર સી જે છે આ બંને કાર વિરુદ્ધ દિશામાં છે. હવે તો આ કાર બી વાળો છે ને એ કાર એને ઓવરટેક કરવાનો પ્રયત્ન કરે છે. રાઈટ. તો આવું જુઓ, સી વાળો આમ આવે છે સામે, કાર બી ની સામે જ આવે છે. તો આપણને એવું પૂછે છે કે અથડાવાનો તો છે, પણ જો અકસ્માત નિવારવો હોય તો આ બી નો પ્રવેગ કેટલો હોય એ આપણે શોધવું છે. રાઈટ. તો હવે જુઓ, અંતર x ખબર છે 1000, પ્રવેગ શોધવો છે, સમય નથી ખબર. તો હવે પહેલા તો b અને c a ની સાપેક્ષે ગતિ કરે છે. તો મારે b અને c નો વેગ શોધવો પડે. કોની સાપેક્ષે? a ની સાપેક્ષે. કારણ કે બેવ કોને ઓવરટેક કરવાનો પ્રયત્ન કરે છે? a ને. તો b b a એટલે કે a ની સાપેક્ષે b નો વેગ શું થશે? vb માઈનસ va. vb કેટલા છે? 15 ઓછા va 10 તો કેટલા થશે? 5 મીટર પર સેકન્ડ. એ જ રીતના vca a ની સાપેક્ષે c નો વેગ, કારણ કે c વાળો પણ ટ્રાય કરે છે ઓવરટેક કરવાનો. તો vc માઈનસ va. જો vc ની દિશાઓ ધન ગણો તો vc કેવો લેવો પડશે મારે? ધન, એટલે 15 ઓછા va c ની વિરુદ્ધ દિશામાં છે તો va મારે 10 કેવો લેવો પડે? માઈનસ. તો કેટલા થશે? 25 મીટર પર સેકન્ડ. એટલે કે ઓછા ઓછા વત્તા. ફરી જો શું કરું, b અને c e ને ઓવરટેક કરવાનો ટ્રાય કરવાના જ છે. રાઈટ. અને એવું રકમમાં કહે છે તો મેં શું કર્યું? b નો વેગ a ની સાપેક્ષે શોધ્યો તો vba, તો vb માઈનસ va. તો 15 ઓછા 10 5. c
c નો વેગ a ની સાપેક્ષે vc એ તો vc માઈનસ va, પણ vc ડાબી બાજુ જાય છે એટલે જો હું ડાબી બાજુને ધન લઉં તો vc ધન 15 ઓછા va, પણ va જમણી બાજુ છે, જો હું ડાબી બાજુને ધન લઉં તો જમણી બાજુને ઋણ લેવી પડે, તો મારે 10 ને કેવા લીધા મેં ઋણ, ઓછા ઓછા વત્તા તો 25 મીટર પર સેકન્ડ સાપેક્ષ વેગ થઈ ગયું. હવે અંતર ખબર છે 1000, જો ધ્યાનથી સૂત્ર ખબર જ છે x v0t 1/t2 આ જ આવશે. કેમ? કારણ કે અંતર ખબર છે 1000, વેગ ખબર છે, કોણ ઓવરટેક કરવાનો છે, b વાળો. અકસ્માત નિવારવા માટે એનો પ્રવેગ શોધવો છે તો મારે b નો વેગ લેવો પડે. કોની સાપેક્ષે? a ની સાપેક્ષે. એટલે v0 ની જગ્યાએ શું આવશે? vba. t શોધવો પડશે સમય. હવે સમય ક્યાંથી મળે? તો વેગ બરાબર અંતર ભાગ્યા સમય, રાઈટ? તો આપણને ખબર છે વેગ બરાબર અંતર ભાગ્યા સમય, તો આવું લખાય vca બરાબર અંતર એટલે x ભાગ્યા સમય એટલે t. તો t બરાબર શું થશે? vca x, રાઈટ? તો હવે તો વેગ બરાબર અંતર ભાગ્યા સમય, ભાગ્યા કરવાનો રહી ગયો ફ્રેન્ડ્સ. વેગ બરાબર અંતર ભાગ્યા સમય એટલે આવું લખી નાખ્યું. ચલો ને x t, વેગ બરાબર અંતર ભાગ્યા સમય, તો vca બરાબર x t, તો સમય t બરાબર શું થશે? x upon vca. તો t બરાબર x કેટલા છે? 1000 અને vca કેટલા છે? 25. તો 25 ચોક 100, તો t કેટલા આવશે? 40 સેકન્ડ. હવે તમને એક ક્વેશ્ચન થશે કે મેં આ vca જ કેમ લીધો, vba કેમ ના લીધો? તો એની પાછળનું રીઝન છે અકસ્માત નિવારવાનો છે. તો અકસ્માત ક્યારે નહીં તમે નિવારી શકો? તો મારે c કેટલો સમય લે છે અંતર કાપતા એ મને ખબર હોવી જોઈએ, તો હું એવું કહી શકું કે b વાળો અકસ્માત નિવારી શકે. તો એટલે આપણે શું લીધો? vca બરાબર x t, એટલે 40 સેકન્ડની અંદર 1 કિલોમીટર અંતર કાપી લેશે. કોણ? c વાળો a ની સાપેક્ષે. તો આટલા જ સમય માટે b વાળો પણ આગળ ગતિ કરવાનું, તો જ અકસ્માત નિવારી શકાય. તો કેટલા પ્રવેગથી ગતિ કરવો જોઈએ? તો x બરાબર v0t પ્લસ 1/2at². x કેટલા છે ફ્રેન્ડ્સ? 1000. v0 એટલે vba લેવા પડશે, તો vba કેટલા છે? 5. t 40 પ્લસ 1/2 a as it is, t એટલે 40 નો સ્ક્વેર. અહીંયા હું લખી રાખું છું કે v0 બરાબર શું લેવા પડશે? vba. તો અહીંયા આગળ કેટલા થશે? 1000 = 5 ચોક 20 એટલે 200 વત્તા a as it is 40 નો વર્ગ 1600 ભાગ્યા 2, રાઈટ? આ 200 ડાબી બાજુ લઈ જાઓ તો 1000 ઓછા 200 બરાબર a * 1600 ભાગ્યા 2 એટલે 800. તો 1000 ઓછા 200 એટલે 800 બરાબર, એટલે શું થશે? 800 બરાબર 800 a, રાઈટ? તો a બરાબર શું થશે ફ્રેન્ડ્સ? 800 ભાગ્યા 800, એટલે a બરાબર શું થયો? 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર. એનો અર્થ શું કે જો અકસ્માત નિવારવો હોય તો કાર b નો પ્રવેગ કેટલો હોવો જોઈએ? 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ફરી એકવાર જો શું કરીએ છીએ આપણે? તો a કારનો વેગ આપ્યો છે 36 કિલોમીટર પ્રતિ કલાક, મીટર પર સેકન્ડમાં ફેરવ્યો 10. કાર b અને c પરસ્પર વિરુદ્ધ દિશામાં 54 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરે છે, તો એમનો વેગ કેટલો થશે? મીટર પર સેકન્ડમાં 15 મીટર પર સેકન્ડ, રાઈટ? હવે આપણને શું કહે છે કે અકસ્માત નિવારવો હોય તો b નો પ્રવેગ કેટલો હોવો જોઈએ? તો આપણે ઉદાહરણ છે કે કાર a જે છે જમણી બાજુ જાય છે, કાર b અને c પરસ્પર વિરુદ્ધ દિશામાં, તો કાર b જમણી બાજુ, c ડાબી બાજુ. હવે કોને ઓવરટેક કરવાનો પ્રયત્ન કરવાનો છે? a ને. તો પહેલા કાર b નો વેગ શોધ્યો a ની સાપેક્ષે, તો vba, vb માઈનસ v. c નો વેગ શોધ્યો a ની સાપેક્ષે એટલે vca, તો vc માઈનસ v. હવે vc ડાબી બાજુને પ્લસ લો તો va જમણી બાજુ છે તો 10 માઈનસ લેવા પડે, તો સાપેક્ષ વેગ 25. હવે
આપણે અકસ્માત નિવારવા માટે b નો પ્રવેગ શોધવો છે, પણ અકસ્માત નિવારવો છે મારે પહેલા એ શોધવું પડે કે c કેટલા સમયમાં 1000 મીટર ક્રોસ કરશે, રાઈટ? જો એ સમય ખબર હોય તો એટલા જ સમય માટે b પણ ગતિ કરવાનું છે. તો સમય શોધ્યો vca બરાબર અંતર x ભાગ્યા સમય t, તો t એટલે x upon vca, તો t x એટલે કેટલા 1000 ભાગ્યા vca એટલે કેટલા છે, તો vca 25, તો સમય 40. તો પ્રવેગ શોધવા માટે અંતર ખબર છે વેગ v0 vba જેટલો થશે, કારણ કે b વાળો b નો પ્રવેગ નક્કી કરવાનો છે અકસ્માત નિવારવા માટે, તો b નો a ની સાપેક્ષે વેગ લેવો પડશે. તો x બરાબર v0t + 1/2t2, x એટલે 1000, v0 vba જેટલો 5, t 40 + 1/2a, t એટલે 40 નો વર્ગ, તો 1000 અહીંયા આગળ 200 વત્તા a 40 નો વર્ગ 1600 ભાગ્યા 2 એટલે 800. તો આ 800 ને ડાબી બાજુ લઈ જાવ તો છેદમાં, તો a બરાબર 800 ભાગ્યા 800, તો a બરાબર કેટલા થશે 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર, રાઈટ? તો જો અકસ્માત નિવારવો હોય તો અકસ્માત નિવારવા માટે b નો પ્રવેગ કેટલો હોવો જોઈએ, તો 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલો હોવો જોઈએ, રાઈટ? તો અહીંયા આપણે ત્રીજા ચેપ્ટરનું કામ પૂરું થાય છે, રાઈટ? હવે તો તમારે આ બધા જેટલા પણ દાખલા અને થિયરી જોઈ ફરી એકવાર તમે પ્રેક્ટિસ કરશો, રાઈટ? અને એ પછી હું તમને MCQ ની PDF મોકલીશ, તો તમારે એ MCQ સોલ્વ કરવાના છે. ઓકે, થેન્ક યુ.